આપણે નેક્સ્ટ છે પેરામીટર્સ છે TQM ના આપણે લર્ન કરવાના છે. તો આ 4 પેરામીટર્સ છે એને આપણે ડિટેલ લર્ન કરીએ. Do it right from the first time. Not only manufacturing sector but also the service sector like bank, insurance, hotels, hospital, government, agencies, airlines, etc. are focusing on the quality improvement. તો ઈ quality improvement ઉપર વધારે ફોકસ કરશે, બરાબર છે. આ બધા જ ફેક્ટર્સ છે, ખાલી મેન્યુફેક્ચરિંગ નહીં પણ બધા જ ફેક્ટર છે આની પર ફોકસ કરશે. After the Second World War, quality factor is accepted in all the sector and passed through the following stages. તો સેકન્ડ વર્લ્ડ વોર પછી ક્વોલિટી ફેક્ટર છે એ મેઇન થઈ ગયું કે જે સેક્ટર્સની અંદર છે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને અલગ અલગ સ્ટેજીસ છે આપવામાં આવેલા છે: ફિક્સ ઇટ, ઇન્સ્પેક્ટ ઇટ, બિલ્ડ ઇટ એન્ડ ડિઝાઇન ઇટ. તો આ 4 જે છે એ આપણે લર્ન કરવાના છે કે પહેલા આપણે એને ફિક્સ કરશું કે જેટલા પણ પેરામીટર્સ છે. At the end of the process, inspector inspect the quality of aspect product. In case of any defect, then rework it. તો ફિક્સ ઇટ અપ્રોચ મીન્સ કે કોઈ એને એરર્સ છે એ ડિટેક્ટ થશે તો એ એરર્સનું શું કરશે તો કે એરર્સ છે એને એની ઉપર વર્ક કરશે, રીવર્ક કરશે અને દેન આફ્ટર એને કરેક્ટ કરશે. ઇન્સ્પેક્ટ ઇટ અપ્રોચ. ડ્યુરિંગ ધ વર્ક ઇન પ્રોસેસ, inspector inspect the samples and make a necessary adjustment in machineries for developing the standard output. તો સ્ટાન્ડર્ડ આઉટપુટ છે એની ઉપર એને નેસેસરી એડજસ્ટમેન્ટ ની કરશે. કોઈ વસ્તુ છે ઇન્સ્પેક્ટ કરશે વર્ક ઇન પ્રોગ્રેસની અંદર કે જેનાથી સ્ટાન્ડર્ડ આઉટપુટ છે એ આપી શકાય, બરાબર છે. તો ઇન્સ્પેક્ટ કરશે. then after છે બિલ્ડ ઇટ. તો the responsibility of quality is on everyone who touches the product and they have to correct the defect. તો બિલ્ડ ઇટ મીન્સ કે કોઈ ડિફેક્ટ આવે છે તો એને કરેક્ટ કરવાનું, એને બિલ્ડ કરવાનું વર્ક કરશે. the more focus is on identifying and removing the causes of quality problems. તો ક્વોલિટી જે પ્રોબ્લેમ્સ આવે છે એને આઈડેન્ટિફાય કરશે અને રિમૂવ કરશે, બરાબર છે. મેઇન ફોકસ છે એના ઉપર છે. તો એ ક્વોલિટી જે લોકો છે એની મેઇન રિસ્પોન્સિબિલિટી છે કે જે પ્રોડક્ટ છે એને લોન્ચ કરતા પહેલા એની ડિફેક્ટ છે એને કરેક્ટ કરે. Design it approach. The design of production cycle is developed by intense customer and employees involvement. તો એમ્પ્લોય નું છે એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, જે કસ્ટમર છે એની રિક્વાયરમેન્ટ છે એની સાથે આપણી પ્રોડક્ટ મેચ થતી હોવી જોઈએ એવી પ્રોડક્ટ છે સાયકલ ડિઝાઇન કરવાની છે. The focus is on continuous improvement of employees, product and operational process. તો આપણે જે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ્સ એની અંદર કરવાનું છે કે એની ઉપર ફોકસ કરવાનું છે તો કે આપણા એમ્પ્લોઈઝ છે એને ટ્રેનિંગ આપીને આપણી પ્રોડક્ટ છે એને ઇમ્પ્રુવમેન્ટ કરીને ઓપરેશનલ પ્રોસેસ છે એને આપણે કન્ટિન્યુઅસ એવી ડિઝાઇન કરવાની છે કે જે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, કન્ટિન્યુઅસ એની પર વર્ક કરવાનું છે. નેક્સ્ટ છે બી કસ્ટમર સેન્ટ્રિક. તો કસ્ટમર સેન્ટ્રિક રહેવાનું છે. ઇટ ઇઝ અ ક્લિયર ફેક્ટ ધેટ an organization has to satisfy their internal and external, both the customer, internal customers are the members of the organization associated with the work or job purpose. And for example, employees, consultant, legal advisor, etc. આ બધા શું છે કસ્ટમર સેન્ટ્રિક કે કસ્ટમરને શું જોઈએ છે એ પ્રમાણે લોકો પ્રોડ્યુસ કરશે. For external customer, it is the responsibility for all the employees. આ બધા છે ઇન્ટરનલ કસ્ટમર છે, જેમ કે એમ્પ્લોઈઝ છે, કન્સલ્ટન્ટ છે, લીગલ એડવાઇઝર. તો એ કંપની માટે પોતાના ઇન્ટરનલ કસ્ટમર છે કે જેને આપણે એના સેન્ટ્રિક એ બધાને સેન્ટ્રિક રાખીને આપણે બધા જ છે એ ડિસિઝન્સ લેવાના છે. એક્સટર્નલ કસ્ટમર માટે ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ફોર ઓલ ધ એમ્પ્લોઈઝ ટુ બી મોર કસ્ટમર સેન્ટ્રિક બાય મીન્સ ઓફ આઈડેન્ટિફાઈંગ કસ્ટમર નીડ્સ. તો એની નીડ આઈડેન્ટિફાઈ કરવી પડે કે એનો ટેસ્ટ અને પ્રેફરન્સ શું છે. then after understanding and listening to the customer. તો કસ્ટમરની ક્વેરી છે, કસ્ટમરના રિવ્યૂઝ છે એ અન્ડરસ્ટેન્ડ કરવાના અને એની અંદર કોઈ આપણે ચેન્જીસ કરવો છે ચેન્જીસ કરી અને ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવાની. એનાલિસિસ ધેટ હાઉ ટુ સેટિસ્ફાઈ ધ નીડ ઓફ કસ્ટમર, પ્રોવાઇડ સેટિસ્ફેક્ટરી રિસ્પોન્સ ટુ ધ કસ્ટમર. અને કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ છે તો એને આપણે સેટિસ્ફેક્ટરી અને રિવ્યૂ છે અથવા તો સેટિસ્ફેક્ટરી રિસ્પોન્સ આપવાનો છે. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એઝ અ વે ઓફ લાઈફ. તો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ છે એ આપણે આપવાનું છે. ઇટ મીન્સ ધેટ નેવર એન્ડિંગ અપ્રોચ ફોર ઇમ્પ્રુવિંગ ધ એવરીવન ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ફોર this kind of people quality is an endless journey without any fixed destination. તો ફિક્સ્ડ ડેસ્ટિનેશન છે ત્યાં સુધી પહોંચવા માટે, બરાબર છે. આ એન્ડલેસ જર્ની છે, એનું કોઈ ફિક્સ ડેસ્ટિનેશન નથી. આપણે કંપની છે એવું નથી કે અહીં પહોંચી ગયા પછી કોઈ એફર્ટ્સ નથી કરવાના. એ કન્ટિન્યુઅસ ઉપર જવા માટે ટ્રાય કરતા જ રહેશે. એટલે એન્ડલેસ પ્રોસેસ છે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ છે એ થશે. To maintain this quality level, they regularly perform experiment and continuous measure and try to improve the productivity. તો પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે કન્ટિન્યુઅસ ટ્રાય કરશે.
They focus on the causes of problems and solve it before it can damage the quality factors. The ways are કે ઈ જે એની અંદર માનો કે કોઈ વેઝ ઓફ લાઈફની અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે તો ઈ પ્રોબ્લેમ છે ઈ આવે બરાબર તો ઈ પ્રોબ્લેમને ઈ પહેલા જ સોલ્વ કરી દેશે કે જે ઈ આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ ડેમેજ ક્રિએટ કરે પહેલા જ એને સોલ્વ કરી દેવામાં આવશે. તો એના અલગ અલગ વેઝ છે. કન્સિસ્ટન્સી ઇન મેન્ટેનિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ ધ પ્રોડક્ટ એન્ડ સર્વિસ ક્વોલિટી. તો એના માટે આપણે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી પડશે, પ્રોડક્ટ ઇમ્પ્રૂવ કરવા માટે, એની ક્વોલિટી સર્વિસ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે. શોર્ટ ઓપરેટિંગ સાયકલ, એનો ટાઈમ છે એ શોર્ટ કરી દેવાનો ઓપરેટિંગ સાયકલ ટાઈમ. પ્રોડક્ટ ડેવલપમેન્ટ આપણે પહેલાં કરીએ, દેન આફ્ટર એને ઓર્ડર પ્રોસેસિંગ થાય, દેન આફ્ટર આપણે પેરોલ પ્રોસેસિંગ. પેરોલ મીન્સ કે આપણે સેલરી જે આપીએ કે પહેલાં પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થાય, દેન આફ્ટર એક ઓર્ડર છે એના માટે એ જશે, અને દેન આફ્ટર આપણે આપણા એ જે ઓર્ડર થશે એ ઓર્ડરની જે ઇન્કમમાંથી આપણે સેલરી છે આપશું. ફ્લેક્સિબિલિટી, ડાયનેમિક રિસ્પોન્સ એઝ પર ધ ચેન્જિંગ કસ્ટમર ડિમાન્ડ એન્ડ ન્યૂ ટેકનોલોજી. તો ચેન્જિંગ કસ્ટમર ડિમાન્ડ છે એ કસ્ટમરની ડિમાન્ડ ચેન્જ થશે અને ન્યૂ ટેકનોલોજી એ બધું જ છે એનું ડાયનેમિક રિસ્પોન્સ ફ્લેક્સિબિલિટી હશે કે કસ્ટમર છે એની ડિમાન્ડમાં ચેન્જ થાય તો આપણે આપણી પ્રોડક્ટની અંદર ચેન્જ કરશું. લોઅર કોસ્ટ બાય ધ રિડ્યુસિંગ વેસ્ટેજીસ. તો વેસ્ટેજીસ છે એ રિડ્યુસ થાય બરાબર, તો એ વેસ્ટેજ રિડ્યુસ થશે તો આપણે કોસ્ટ લોઅર થશે તો આપણો પ્રોફિટ છે ઇન્ક્રીઝ કરી શકશું. આ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ. Next is building teamwork and empowerment. So TQM is a employee driven concept. It includes their expectation and ambitions. By TQM, employee can show their talent up to the full extent. Empowerment means giving authority to an employee for the taking decision within his work profile and without any need of approval from anyone else. તો આપણે ટીમ વર્ક છે એને ઇમ્પ્રૂવ કરવાનું છે, એનો ટેલેન્ટ ઇમ્પ્રૂવ કરવાનો છે, એની સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરશું બરાબર છે. એનું એક્સપેક્ટેશન્સ અને આપણા એમ્બિશન્સ બે મેચ થશે તો જ આપણે છે એ આ વસ્તુ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકશું. એમ્પ્લોય ડ્રાઇવન કોન્સેપ્ટ છે મીન્સ કે આખો કોન્સેપ્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એમ્પ્લોય ઉપર ડિપેન્ડ છે. જો એમ્પ્લોય જો પ્રોપર વર્ક કરશે તો આપણે ક્વોલિટી મેન્ટેન કરી શકશું. એમ્પાવરમેન્ટ વર્ક ઓનલી વેન એમ્પ્લોય આર પ્રોપરલી ટ્રેન્ડ. તો પ્રોપરલી ટ્રેન્ડ હોવા જોઈએ. હેવિંગ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન કે માર્કેટ સાથે ઇન્ફોર્મેશન મેચ થતી હોવી જોઈએ. એન્ડ બેસ્ટ ઇક્વિપ resources to make decisions and reward at end of the result. તો આપણે એન્ડ ઓફ ધ રિઝલ્ટ આપણને રિવોર્ડ પ્રોફિટ મળવો જોઈએ અને જે આપણા એમ્પ્લોય છે એને સેલરી મળવી જોઈએ. ઇટ ઇઝ બટ નેચરલ દેટ ફોર ધ એફિશિયન્ટ વર્ક પરફોર્મન્સ ટીમ વર્ક ઇઝ નેસેસરી વિથ ફૂલ કોઓર્ડિનેશન, કમ્યુનિકેશન એન્ડ કોઓપરેશન બિટવીન ધેમ. બરાબર છે, તો આપણું ટીમ વર્ક અને એમ્પાવરમેન્ટ હોવું જોઈએ. નેક્સ્ટ છે TQM tools or techniques. Quality circle, benchmarking, empowerment, short operating cycle and outsourcing. જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.